નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે અર્બન હેલ્થ સેન્ટરમાં હ્યુમન પેપિલોમા વાયરસ વિરોધી ગર્ભાશયના મુખના રસીની જે કેન્સરની રસી મૂકવામાં આવી છે। સમગ્ર ગુજરાતભરમાં જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને દીકરીઓના જીવનને સુરક્ષિત કરવા માટેનું ખૂબ જ મહત્ત્વનું પગલું જ્યારે ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ અંદાજિત 5223 જેટલી દીકરીઓને જેમની 14 વર્ષની ઉંમર હોય એ દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સરની જે રસી છે એ રસી આપવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે આજે રાજપીપળા શહેરમાં પણ દીકરીઓએ ખૂબ જ ઉત્સાહભેર આ કેન્સર વિરોધી રસી લેવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને કેન્સર વિરોધી રસી એમના જીવનને કેવી રીતના સુરક્ષિત કરશે એ રીતેની સંપૂર્ણ એમને માહિતગાર કરવામાં આવ્યા। તો દીકરીઓ સાથે એમના માતા પિતા, એમના પેરેન્ટ્સ પણ જ્યારે હાજર રહ્યા ત્યારે સર્વે લોકો આ અભિયાનમાં જોડાઈ અને એમની દીકરીઓને પોતે આ કેન્સર વિરોધી રસી મુકાવવામાં સહયોગ કરે એવી જ સૌને હું અપીલ કરું છું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો હું ખૂબ ખૂબ આભારની લાગણી પ્રકટ કરું છું।